ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। દિવાળીના તહેવારને લઈ સુરતમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે। મહિધરપુરા હીરા બજારમાં પોલીસે એસઆરપીની ટીમ સાથે પેટ્રોલિંગ શરૂ કર્યું। મહિધરપુરા હીરા બજારમાં હીરા બજાર અને આંગડિયા પેઢીઓ મોટા પ્રમાણમાં છે, ત્યારે દિવાળીના સમયમાં હીરા અને રૂપિયાની હેરાફેરી વધી જતી હોય છે અને કોઈપણ પ્રકારની લૂંટ કે ચોરી જેવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ નજર રાખી રહી છે। દિવાળીના સમયગાળા દરમિયાન કોઈપણ ચોરી લૂંટની ઘટના ન બને તે માટે મહિધરપુરા પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે। દ્રશ્યમાં જોઈ શકો છો આ રીતે તમામ બજારોમાં અત્યારે હાલ પોલીસ ફરી રહી છે। દુડિયા સાહેબ આપણી સાથે મોજૂદ। સાહેબ, કયા પ્રકારની કામગીરી છે અત્યારે? આગામી દિવાળીના તહેવારોના અનુસંધાને કોઈપણ પ્રકારનો બનાવ ના બને અને એ અનુસંધાને બંને ટાઈમ પીક અવર્સની અંદર જ્યારે બજારમાં લોકોની હાજરી વધુ હોય છે એ સમયમાં પોલીસ દ્વારા સવાર સાંજ અહીંયા ફૂડ પેટ્રોલિંગ ઝવેરી માર્કેટ, આંગડિયા માર્કેટ અને હીરા બજારની અંદર પોલીસ દ્વારા કરવામાં આવે છે। અત્યારે દિવાળીનો સમય છે, ત્યારે કઈ રીતે ચોરીની ઘટના ભૂતકાળમાં બની હતી અને આ વખતે કઈ રીતે સાવચેતી રાખવા માટે જે જ્વેલર્સો છે કે ડાયમંડના વેપારીઓ છે એને અપીલ? કોઈ પણ પ્રકારની ઘટના ના બને અને ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે એ બધું ધ્યાનમાં રાખતા આંગડિયા એસોસિએશન સાથે પણ અમારા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એસોસિએશનની મિટિંગ કરી અને સંપૂર્ણ તકેદારી રાખવા એ લોકોને તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ જણાય તો પોલીસને તાત્કાલિક જાણ કરે અને પોલીસની વિસ્તારમાં સતત હાજરી હોય તો તાત્કાલિક એ લોકો પોલીસનો સંપર્ક કરી શકે અને સંપૂર્ણ રીતે સુરક્ષિત વાતાવરણની અંદર પોતાનું કામ કરી શકે